અને ભચાઉમાં બંને જગ્યાએ આખા ગુજરાતમાં તમે જો ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે. ભચાઉમાં 22 સીટો બિનહરીફ જે 6 સીટની ચૂંટણી હતી, એમાં 5 સીટમાં તો કોંગ્રેસની ડિપોઝિટ દૂર થઈ છે. માત્ર 1 સીટમાં ડિપોઝિટ બચાવવામાં એ લોકો થોડા ખાટું રહી ગયા, પણ 28 સીટો જીત્યા છે. રાપરમાં પણ 28માંથી 21 સીટો ઉપર અમારો ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થયો છે. તે 7 સીટો રહી ગઈ, પણ ખૂબ માઇનોરિટી રહી ગઈ છે. ત્યારે રાપર શહેરની તમામ જનતાનો, તમામ લોકોનો, તમામ ધર્મના લોકોનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ. તેમને બધાએ આ ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ રાખ્યો છે, જે આશીર્વાદ આપ્યા છે, ત્યારે બધાનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ. ખાસ કરીને કયા કામોને મહત્વતા આપવામાં આવશે? કામોની તો હું વાત કરવા બેસું તો કથા બેસાડી પડે એટલા બધા કામો, કારણ કે આ રાપરમાં વર્ષો સુધી કોંગ્રેસનું શાસન રહ્યું, એના લીધે રાપર એ વિકાસથી વંચિત રહી ગયું હતું. 2022માં ભારતીય જનતા પાર્ટી વિરેન્દ્રસિંહજી જાડેજાને અહીંથી વિધાનસભાની ટિકિટ આપી અને વિરેન્દ્રસિંહે આ સીટ જીતી અને કોંગ્રેસના ગઢના કાંગરા ખેવ્યા હતા. અને આજે આ નગરપાલિકા અમારી ભારતીય જનતા પાર્ટીની આખી ટીમની મહેનતથી જે જીત્યા છીએ, ત્યારે કોંગ્રેસનો સમસ્ત ગઢ એ ધ્વંસ થયો છે. અને ભારતીય જનતા પાર્ટીનું જ્યારે ભવ્ય શાસન આવ્યું છે, ત્યારે રાપરનો વિકાસ એ કચ્છના અન્ય શહેરો, ગુજરાતના અન્ય શહેરોની માફક ખૂબ ભરપૂર થવાનો છે, એનો હું લોકોને વિશ્વાસ અપાવું છું.